वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? ओके, तो लास्ट सेशन में आपने શું જોયું હતું? યસ, પ્રક્રિયા ક્રમ જે છે નો વેગ અચળાંક ના પરિમાણોની આપણે વાત કરેલી હતી. કોષ્ટક આપણે શીખેલા હતા. ત્યાર પછી આપણે આણ્વિકતા એટલે શું તેને સમજાવતા. પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ નું જે વિઘટન થાય છે I- ની હાજરીમાં તેને સમજાવતા. ક્રિયાવિધિ એની પરથી કેવી રીતે કહેવાય તેને સમજાવતા. સૌથી ધીમો તબક્કો હોય તે પ્રક્રિયાનો માટે વેગ નિર્ણાયક હોય તેવું આપણે સમજાવ્યા હતા. અને ત્યાર પછી લાસ્ટમાં આપણે જોયું હતું સંકલિત વેગ સમીકરણ એટલે શું, તેનો ઉપયોગ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવવું હતું. આજે એક સ્ટેપ આગળ વધીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ ટાળો. આ પ્રકારનો પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. વેગ અચળાંકનું સમીકરણ ટાળવું હોય આપણે તો આપણે શું મેળવવું પડે મિત્રો? એ બીજી રીતે કઈ થિયરી છે? સંકલિત વેગ સમીકરણ. ઓકે, એટલે કોઈ આપણને એમ કે સંકલિત વેગ સમીકરણ સમજાવો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સમજાવો, તો પણ અત્યારે આજે થિયરી લઈ રહ્યા છે તે છે, પણ મોટે ભાગે પરીક્ષામાં પૂછાય છે વેગ અચળાંકનું સમીકરણ ટાળો. ઓકે, શરૂ કરીએ આપણે થિયરી. तो प्रथम क्रमनी प्रक्रिया એટલે શું? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય. બરાબર? ક્રમ એટલે ઘાતાંક. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે ઘાતાંક કેટલો હોય? 1. હવે મિત્રો બધું મેથેમેટિકલ સ્વરૂપ છે જેવું આપણે શૂન્ય ક્રમમાં કરેલું એવું જ. ઓકે, ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે શરૂ કરીશું વેગ બરાબર પહેલા જે આપણે પ્રક્રિયા લઈ લઈએ. ओके, प्रक्रिया जी शुरू करें. धारो के प्रक्रिया R टेंड्स टू P माटे अपनी पास एक मोल प्रत्येक में एक मोल निबल में रूपांतर थाय तेवी एक प्रक्रिया है. तो आना माटे वेग बराबर माइनस dr/dt इज इक्वल टू k. प्रथम क्रमनी प्रक्रिया એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો એક ઘાત. અહીંયા એક આપણે નથી લખ્યું એટલે એક જ કહેવાય. ઓકે, હવે આપણે અહીંયાથી આગળ વધીએ. આમાંથી તો મિત્રો સંકલન કરવાનું હોય એટલે ચાલો સંકલન માટે આ રીતે કરીશું. સમાન રાશિને એક બાજુ કરીએ, r ને એક બાજુ કરીએ એટલે dr ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. જો આ માઈનસ ને પણ આમ લઈ જવાના. આપણે ચોપડી પ્રમાણે ગોખવાની કોઈ જરૂર નથી, તમે ઈઝીલી દાખલો ગણતરી રીતે કરી શકો. એટલે જો આને હું આમ લખી શકું હવે 1/r dr is equal to minus k into 1 into dt. ઓકે, એટલે 1 શા માટે લખ્યું? અહીંયા આપણે ઇન્ટિગ્રેશન સંકલન કરવું છે મિત્રો. તો આ બાજુ જે સંકલન છે r ની સાપેક્ષે 1/r નું સંકલન કરવાનું છે. આ બાજુ k અચળ છે એટલે બહાર આવી ગયો. અહીંયા સંકલન કોનું થશે? 1 નું સંકલન થશે. ઓકે, 1/r સંકલન કરતા 1/r નું સંકલન શું થશે મિત્રો? એકદમ ઈઝી, ln r. ઓકે, ln r થશે. આ બાજુ માઈનસ k 1 નું ઇન્ટિગ્રેશન થશે t પ્લસ આપણે અહીંયા શું ઉમેરવું પડે? i શું છે? i સંકલનનો અચળાંક. એ આપણે આગળ વાત કરેલી કે ઉમેરો જ પડે, નેક્સ્ટનો નિયમ છે. હવે મિત્રો આપણે i ની કિંમત શોધવા માટે આપણે શું કરવાનું? તો કે જ્યારે e બરાબર 0 શરૂઆતનો સમય હોય ત્યારે r બરાબર r0 છે આપણે માની લઈએ. એટલે કે જ્યારે શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારની સાંદ્રતા છે r0 શરૂઆતની સાંદ્રતા. હવે આ કિંમત આપણે આની અંદર મૂકીએ તો આપણને i નું મૂલ્ય મળે. એટલે r ની જગ્યાએ આપણે મૂકીએ r0 ln r0 માઈનસ k t ની કિંમત 0 પ્લસ i. ઓકે, તો આ તો નીકળી જાય. ઓકે, i બરાબર થઈ ગયું ln r0. હવે આપણે નંબર આપતા જઈએ આપણે રીતે. ચાલો અને સમીકરણ 1 કહીએ આપણે. તો સમીકરણ 1 માં i ની કિંમત મૂકતા. ઓકે, અહીંયા લખીએ. ચાલો સમીકરણ 1 માં i ની કિંમત મૂકીએ તો આપણી પાસે હવે સમીકરણ મળશે ln r
इज इक्वल टू माइनस केटी प्लस ln rg। ओके, आ समीकरण આપણને મળશે મિત્રો। અહીંયા સંકલન પૂરું થઈ ગયું। ઓકે, સંકલન પૂરું થઈ ગયું એટલે આમ જોવા જઈએ તો આ થઈ ગયું તમારું સંકલિત વેગ સમીકરણ। સંકલિત વેગ સમીકરણ, ધારો કે તમને એવું પૂછે સંકલિત વેગ સમીકરણ તારો સમજાવો કે તો બધું લાંબુ સમજાવવું પડે, પણ તારો તો અહીંયા પણ પૂરી થઈ જાય। કોઈ વાર એવું આવી જાય કે 2 માર્કમાં સંકલિત વેગ સમીકરણ તારો, તો અહીંયા પૂરું થઈ જાય। મિત્રો તારો અને સમજાવો જુદું, સમજાવો કે તો તમારે પછી જેટલું ચોપડીમાં આપેલું હોય એટલું બધું જ લખવું પડે। ઓકે, હવે અત્યારે આપણો પ્રશ્ન છે વેગ અચળાંકનું સમીકરણ તારવવું। એટલે આપણે અમારી સૂત્રનો પ્રકાર કોને બનાવવાનો છે? k ને। ઓકે, ચાલો તો આ kt ને આ બાજુ લઈ આવીએ, kt ઇઝ ઇક્વલ ટુ અને આ બાજુ લઈ જઈએ ln r0 માઈનસ ln r। ઓકે, આથી અને જો આપણે સ્ટેપ વધારે લખીએ કઈ વાંધો નહીં, ln બાદબાકી હોય તો શું થાય મિત્રો? log ની બાદબાકી એટલે ભાગાકાર થાય, બરાબર। ln a માઈનસ ln b ઇઝ ઇક્વલ ટુ ln a બાય b। આ મેથ્સનો નિયમ છે એ મુજબ। ઓકે, હવે t ને આ બાજુ લઈ આવીએ તો a બરાબર 1/t ln r0 બાય r। ઓકે મિત્રો, તો આ આપણને મળી ગયું વેગ અચળાંકનું સમીકરણ। શેનું સમીકરણ મળી ગયું? વેગ અચળાંકનું સમીકરણ। હજુ આ ln છે, ln એટલે નેચરલ લોગ, એ તો તમને ખ્યાલ હશે જ, બરાબર। તો આપણને નેચરલ લોગ દાખલા ગણવા માટે કામ નહીં લાગે, તો દાખલા ગણવા માટે તમારે એનું સમીકરણ મેળવવું હોય તો 2.303/t l નું થઈ જાય log r0 બાય r। મિત્રો અત્યારે ચોપડીમાં લખ્યું નથી, પણ ખરેખર આપણે રીતે લખી શકીએ। દાખલા ગણવા માટે આ જ કામ લાગવાનું છે, દાખલા ગણવા માટે આ ધ્યાન રાખજો, અને આ જ આપણે લેવાનું છે। ઓકે, ચાલો હવે આમ તો આપણને વેગ અચળાંકનું સમીકરણ મળી ગયું, પણ ચોપડીમાં થોડુંક એને લંબાયું છે જુદી જુદી પરિસ્થિતિમાં। તો આપણે બે જુદી જુદી પરિસ્થિતિ લઈએ। ધારો કે t1 સમયે सांद्रता r1 છે પ્રક્રિયકની, અને t2 સમયે પ્રક્રિયકની सांद्रता r2 છે। તો હવે આપણે સમીકરણ કેવી રીતે લખી શકીએ? આ સમીકરણમાં શું સુધારો કરીએ? તો સમીકરણ આ જે છે ઉપર, ધારો કે આને હું સમીકરણ 2 આપી દઉં, જેમ જેમ જરૂર પડતી જાય તેમ આપતા જઈએ। સમીકરણ 2 મુજબ ઓકે, સમીકરણ 2 ને લખીએ, t1 માટે લખીએ તો ln r1 is equal to minus kt1 plus ln r0। મિત્રો જગ્યા ઓછી છે એટલે અહીંયા જ આપણે જગ્યાનો ઉપયોગ કરીએ। હવે t2 સમય લખવું છે તો ln r2 is equal to minus kt2 plus ln r0। ઓકે, હવે આપણે બાદબાકી કરી નાખીએ। આને કહીએ સમીકરણ 3, આને કહીએ સમીકરણ 4। 3 માંથી 4, સમીકરણ 3 માંથી 4 ને બાદ કરતા તો દાખલા જેવું છે। ln હવે ડાબી બાજુ બાદબાકી કરીએ, r1 minus ln r2। ઓકે, પેલી બાજુ થશે માઈનસ kt1 માઈનસ કાઉન્સમાં, હવે તો આ બે તો કેન્સલ થઈ જશે, બાદબાકી કરીએ સરખા છે એટલે તો માઈનસ કાઉન્સમાં માઈનસ kt2 ln r0 જ્યારે બાદબાકી કરીશું તો એની જાતે નીકળી જશે। ઓકે, હવે આ ભાગાકાર કરીએ તો આ થઈ જશે ln r1 ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ, હવે તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે। અહીંયા તો ધ્યાન આપે, ચાલો અનુસાર અહીંયા લખીએ માઈનસ kt1 प्लस kt2। तो હું પ્લસ કોમન કાઢું તો પ્લસ k કોમન કાઢું તો શું થશે? t2 માઈનસ t1। સિમ્પલ મેથડ છે, પ્લસ k કોમન કાઢું તો આ પહેલું પદ, પછી માઈનસ t1 એટલે k t2 માઈનસ t1। માટે આપણી પાસે k નું સૂત્ર આવ્યું 1/t2 માઈનસ t1। ઓકે, 1/t2 માઈનસ t1 ln
r1 ના છેદમાં r2. તો આપણી પાસે બીજું સૂત્ર આવ્યું. ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ સમજી લઈએ. ઓકે, પહેલા જો ln ને લોગમાં ફેરવો, જો આપણે દાખલા કરવા હોય તો આ સૂત્રને લોગમાં આ રીતે ફેરવાય k = 1/t2 - t1. કે અહીંયા થઈ જશે 1 ની જગ્યાએ 2.303 log r1/r2 આવું થશે મિત્રો. હવે ખાસ ધ્યાન રાખજો, આપણને એમ થાય કે આ સૂત્ર ક્યારે ગણતરીમાં લેવાનું, આ સૂત્ર ક્યારે ગણતરીમાં લેવાનું. તો અહીંયા r0 શરૂઆતની સાંદ્રતા, જો દાખલામાં શરૂઆતની સાંદ્રતા આપેલી હોય, શરૂઆતની સાંદ્રતા એવો શબ્દ લખ્યો હોય, મૂળ સાંદ્રતા એવો શબ્દ લખ્યો હોય, બરાબર, મૂળ સાંદ્રતા પર લખેલા હોય ઘણીવાર, તો તમારે આ સૂત્ર લેવું r0. પણ આવો ઉલ્લેખ હોય કે 5 મિનિટની અંદર આટલી સાંદ્રતા છે, 10 મિનિટની અંદર આટલી સાંદ્રતા છે, તો તમે આ સૂત્રનો, એમાં પણ દાખલા ગણવા માટે તો આપણે આનો જ ઉપયોગ કરીશું, દાખલા ગણવા માટે. ઓકે, તો અહીંયા જોવા જઈએ મિત્રો તો વેગ અચળાંકનું સમીકરણ તારો એ થિયરી અહીંયા પૂરી થઈ જાય. પરીક્ષામાં અહીંયા સુધી પૂછાય છે વેગ અચળાંકનું સમીકરણ તારો. હવે આગળ ચોપડી પ્રમાણે જઈએ છે. એ ક્યારે લખવું એ લાગુ થઈ જાય, પણ જો એને પૂછવું હોય તો એવો સવાલ આપવો પડે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સમજાવો એવું કહે તો હવે આગળ વધવાનું. હવે સમજાવવા બીજું કઈ નથી, આલેખની થોડીક રજૂઆત કરવાની. હજુ એક સૂત્ર આની પાછળ બની શકે એમ છે મિત્રો, એટલે એક સૂત્ર ચોપડી પ્રમાણે બનાવી દઈએ દાખલા કરવા માટેનું. ઓકે, ચાલો, આ જે સમીકરણ છે આપણી પાસે ઉપરનું સમીકરણ, એની પછી આપણે આગળ વધીએ. ચાલો, kt ઉપર ના સમીકરણ મુજબ. ઓકે, આપણે એક સમીકરણમાંથી લઈ લઈએ ઝડપથી. kt = ln r0 ના છેદમાં r. ઓકે, હવે મિત્રો એને થોડુંક સાઈડ ચેન્જ કરીને લખું ln r0/r. તમે સીધું પરીક્ષામાં આમ પણ લખી શકો kt. હવે મેથ્સનો નિયમ, મારે આ બધીથી ln કાઢી નાખવું છે, ln કાઢી નાખવું છે, તો શું કરવાનું? તો મિત્રો આ બાજુ મારે e ની ઘાત લેવી પડે. આ બાજુથી ln કાઢી નાખવું હોય એટલે નિયમ આવો છે ln a = b હોય તો ln કાઢી નાખવું તો a = e⁻b આવું થાય. ln a = b હોય, ln કાઢી નાખવું હોય તો a = e⁻b થાય. તો હવે આ પ્રમાણે ચાલીએ તો માટે r0 છેદમાં r ચોપડીમાં ડાયરેક્ટ આપ્યું છે, આપણે થોડું બરાબર e⁻kt શું થશે મિત્રો? e⁻kt. હવે આપણો કર્તા કોણ હશે? કર્તા કોને બનાવવાનો છે? r ને કર્તા બનાવવાનો છે, r ને. ખાસ ધ્યાન રાખજો, નાની હતી ચોપડીમાં ડાયરેક્ટ આપી દીધું, ડાયરેક્ટ યાદ રહી જાય તો ડાયરેક્ટ જ લખી દેવું, પણ બનાવવાનું આવે તો r ને કર્તા બનાવવો હોય તો r બરાબર r0 ના છેદમાં e⁻kt આવી રીતે થાય, બરાબર. હવે e⁻kt ને ઉપર લઈ જઈએ તો r બરાબર r0 e⁻kt. ઓકે, તો આ સમીકરણ પણ મળી શકે. પરીક્ષામાં તમને એવું પણ કહી શકે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાબિત કરો કે r બરાબર r0 * e⁻kt. આવું સીધું જ આપી દે તો અહીંયા સુધી આવવું પડે. તો મિત્રો પછી આ જે સમીકરણ છે એનાથી સીધો અહીંયા જ આવી જશે. પછી આ બધાની ચર્ચા એવા સમય નહીં કરવી, પ્રશ્ન બદલીને પૂછી શકે સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે r બરાબર r0 * e⁻kt. અથવા આના માટે બીજો શબ્દ છે, બરાબર. જૂની ચોપડીમાં તો અત્યારે નવી ચોપડીમાં જોવા મળતો છે ચળ ઘાતાંકીય સ્વરૂપ. ચળ ઘાતાંકીય સ્વરૂપ તારું તો r = r0 e⁻ kt વાળું સૂત્ર તારું. ઓકે મિત્રો, અહીંયા પાર્ટ 1 પૂરો થાય છે ગણતરી વાળો. ફરીથી સંકલિત વેગ અચળાંકનું સમીકરણ મેળવો તો અહીંયા સુધી આવો, ચળ ઘાતાંકીય સ્વરૂપ પૂછે તો અહીંયા સુધી આવો, સંકલિત વેગ સમીકરણ તારવો તો અહીંયા સુધી આવો. અને હવે પ્રશ્ન સંકલિત વેગ સમીકરણ સમજાવો. આ વખતે 5 માર્કના પ્રશ્ન છે, કદાચ હજુ આગળ જવાનું છે. તો હવે આની પરથી આપણે જે આલેખ છે, કયા બે આલેખ દોરી શકાય એની ચર્ચા કરીશું. પહેલા આટલું લખી લો, સ્ક્રીનશોટ પાડી લો.
ओके मित्रों, तो હવે આપણે એના બે આલેખ જોઈએ। ચાલો, તો આ બે સમીકરણને ધ્યાનમાં રાખીને આલેખ બનાવવાના છે, એક અને સમીકરણ નંબર 2। ઓકે, સમીકરણ 1 પરથી આલેખની ચર્ચા કરીએ। સમીકરણ 1 આપણી પાસે છે ln r - kt plus ln r0। આ સમીકરણ છે મિત્રો આપણી પાસે। ઓકે, આને આપણે સરખાવીએ y mx plus c। y mx plus c જેવું સ્વરૂપ છે, માટે આલેખ કોનો દોરવો પડશે? y વિરુદ્ધ x નો આલેખ દોરવાનો, એટલે ln r વિરુદ્ધ આપણે શેનો આલેખ દોરવો પડે? x શું છે? ચલરાશિ કઈ છે? t। ln r વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો આપણને સુરેખા મળશે। તો આપણે અહીંયા આલેખ દોરીએ। ओके मित्रों, थोड़ी लाइन क्रॉस। ओके, तो आपने y अक्ष पर लेशो અહીંયા ln r। ओके, ln r અહીંયા આપણે લઈશું t। તો આલેખ આપણને કેવો મળશે? આલેખ ફરી પાછી ધારો કે આપણે ચર્ચા કરીએ છીએ કે ઉપર જતી રેખા હશે, નીચે આવતી રેખા હશે। તો આ જે છે ઢાળ છે, ઢાળ, બરાબર। ઢાળની આગળ કઈ નિશાની છે? ઋણ। અને ઋણ નિશાની હોય એટલે ઋણ નિશાની તો આલેખ નીચે તરફ આવે, ઘટતી સ્થિતિ હોય એટલે અહીંયા આલેખ અહીંયાથી શરૂ થશે અને આલેખ ધીમે 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 અહીંયા નીચે આવશે। ઓકે, તો આપણને આલેખ મળશે ln r by t નો આ રીતે આલેખ મળશે। એના ઢાળનું મૂલ્ય આપણે જોઈએ તો ઢાળ બરાબર મળશે આપણને -k। m બરાબર, m એટલે ઢાળ, સમીકરણમાંથી પણ કહી શકીએ। માટે k નું મૂલ્ય શોધવું હોય તો परीक्षा में k નું મૂલ્ય આલેખ પરથી કેવી રીતે શોધી શકાય? તો કે ln r વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો ઢાળનું ઋણ મૂલ્ય શબ્દ સમજો, ઢાળનું ઋણ મૂલ્ય પરથી k મળે છે, ઢાળના ઋણ મૂલ્ય પરથી k મળે છે। અને આ કહેવાય મિત્રો આંતરછેદ। આપણે આગળ પણ વાત કરેલી આંતરછેદ આ જે c છે એ આંતરછેદ હોય છે। ओके, હવે તો આ વાત બહુ વાર આવી ગઈ એટલે આ કિંમત આપણને મળે ln r0। અહીંયા જે આલેખ સ્પર્શ થાય ત્યાંથી આપણને કિંમત મળે ln r0। ઓકે મિત્રો, હવે પરીક્ષા અહીંયા ચોપડીમાં જ આલેખ આપ્યો તો હું તમને એક વધારાની ચર્ચા કરું। ધારો કે પરીક્ષામાં આપણને અહીંયા log r વિરુદ્ધ t નો આલેખ કહી દે, log r। જોજો, પરીક્ષામાં ગમે તે પ્રકારે આલેખ આવી શકે। ओके, तो અહીંયા આપણને કે log r વિરુદ્ધ t નો આલેખ। ઓકે, તો હવે અહીંયા ln છે, ln ની જગ્યાએ આપણને શું જોઈએ? ln કાઢવું હોય તો 2.303 જોઈએ। એટલે મિત્રો આ જે સમીકરણ છે એને પહેલા આ રીતે લખતા સમજો। ઓછી જગ્યા લખું છું 2.303 log r0 r is equal to -kt plus 2.303 log r0। ओके, હવે 2.303 વડે ભાગતા આ બતાવવાની જરૂર નથી, સમજાવું છું। તો અહીંયા આપણે 2.303 વડે ભાગતા ઓકે, તો log r is equal to -k ના છેદમાં 2.303 t plus log r0। એટલે ફેર શું પડ્યો? બેમાં શું ફેર પડ્યો? અહીંયા -k હતો એની જગ્યાએ થઈ ગયું -k ના છેદમાં 2.303। એટલે આલેખ તો માઈનસ છે એટલે તમારો નીચે તરફ જ રહેશે, આલેખ નીચે તરફ જ રહેશે। ઓકે, એનો જે ઢાળ અને આંતરછેદ છે, હવે ઢાળનું મૂલ્ય, હવે આ આલેખ log r હોય, log r આપેલું હોય તો તમારું ઢાળ બરાબર થાય -k ના છેદમાં 2.303। એટલે ખાસ ધ્યાન રાખવું। અને અહીંયા જે આંતરછેદ છે એનું મૂલ્ય થાય log r0। ખાસ કરીને મિત્રો આ જે છે એ IMP અગત્યનું, ચોપડીમાંથી થોડું ઘણું બદલે તો આ ધ્યાન રાખવું। ln r લખવું હોય તો -k ધાર, log r લખવું હોય તો -k ના છેદમાં 2.303। ઓકે, આ આલેખ નંબર 1 ની ચર્ચા કરી। હવે આલેખ નંબર 2, આ સમીકરણ પરથી આપણે આલેખ નંબર 2 ની ચર્ચા કરીએ। હવે આપણી પાસે છે k is equal to 2.303
ટી log મિત્રો બે રીતે આપણે ln વાળું ચોપડીમાં પહેલા ln વાળા સમીકરણની ચર્ચા કરી છે લોકોએ, એક મિનિટ જોઈએ. ઓકે, log ની જ છે તો log વાળું લઈએ કે 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt અથવા r. ઓકે મિત્રો, ઘણીવાર આ જે r છે ને એના બરાબર rt પણ લખેલું આવે છે, તો આ ધ્યાન રાખજો. r બરાબર rt, t સમયે સાંદ્રતા, t સમયે સાંદ્રતા આવું પણ લખાય છે, તો આ વસ્તુ ધ્યાન રાખજો, આવી જાય તો. ઓકે, ચાલો હવે આને કેવી રીતે દોરીશું અને y mx c માં કન્વર્ટ કરવું હોય તો. ઓકે, આ જે t છે ને આ બાજુ લઈ જઈએ તો આપણું સમીકરણ થશે k t. આ 2.63 ને આમ લાવીએ 2.63 is equal to log r0 by r. ઓકે, log r0 by r. ઓકે, હવે આને ચલિત રાશિ y is equal to mx plus c થોડુંક સુધારી દો એટલે તમને ખબર પડે. ઓકે, અહીંયા સુધારી દો આપણે log માટે log r0 by r is equal to આવું પણ લખી આપણે k ના છેદમાં 2.303 ના into t. તો આવું લખી શકીએ ને, બરાબર. આ સમીકરણ છે, એને થોડુંક સુધારી નાખ્યું. ઓકે, હવે આને આપણે લઈએ આ y is equal to mx plus c. અહીંયા c આવ્યો તમારો 0. ઓકે, તો હવે આલેખ દોરી આપણે સુરેખ આવશે. ઓકે, તો અહીંયા હું લઈશ log r0 by r અને અહીંયા લઈશું આપણે t, રાશિ લઈશું t. ઓકે, તો હવે આલેખ આપણને કેવો મળશે? અહીંયા સોરી, આલેખ હવે અહીંયા ધન ધાર છે મિત્રો, જોજો કેવો છે, પ્લસ, કઈ નથી લખ્યું પણ પ્લસ છે, પ્લસ છે અને 0. 0 એટલે શું? મેક્સનો નિયમ છે ઉગમ બિંદુ માંથી આલેખ, કારણ કે આંતરછેદ 0, આંતરછેદ 0 છે. ઓકે, એટલે અહીંયા ઉગમ બિંદુમાંથી આલેખ નીકળશે અને ઉપર તરફ જતી સુરેખા મળશે અને એના ઢાળનું મૂલ્ય. ઓકે, એના ઢાળનું મૂલ્ય આપણને મળશે એના છેદમાં 2.303. ઓકે, આંતરછેદ તો 0 છે, તો આ પ્રકારનો આલેખ પણ દોરી શકાય. ઓકે મિત્રો, ચોપડી પ્રમાણે જેટલી ચર્ચા છે એટલી મેં અહીંયા તમારી સાથે કરી, બરાબર. હજુ મારે એક બે થોડી વધારાની ચર્ચા કરવી છે, પણ પહેલા ચોપડી પ્રમાણે આલેખ પણ લખી લો. આલેખ ક્યારે દોરવા? જ્યારે તમને એમ કે સંકલિત વેગ સમીકરણ સમજાવો તો આલેખ દોરવા. સૂત્ર તારવવાની વાત કરતો મેં તમને કીધેલું મેક્સિમમ અહીંયા સુધી આવું સમયનું ધ્યાન રાખીને કામ કરું, પ્રશ્ન વાંચીને કામ કરું. ઓકે, આ બે આલેખ દોરી લો. ઓકે મિત્રો, તો હવે જી નીટ માટે અમને આજે આપણે થિયરી લીધી, એમાંથી દાખલા ગણવા માટેનું એક સૂત્ર જે રેફરન્સ બુકોમાં જોવા મળે છે. આપણી ચોપડીમાં અત્યારે આવું સૂત્ર છે, પણ રેફરન્સ બુકોમાં તમને આવું સૂત્ર જોવા મળશે k બરાબર 2.303 ના છેદમાં t log a ના છેદમાં a minus x. એટલે ઘણી બધી જગ્યાએ તમે રીડિંગ કરવા જશો, સોલ્યુશન જોશો ત્યારે આવું સમીકરણ આપેલું હશે. એટલે આ સમીકરણને સમજી લઈએ. આ અને આ સમીકરણ બે સરખા જ છે. ઓકે, તો આપણી પાસે અત્યારે જે ચોપડીમાં સમીકરણ છે 2.303 ના છેદમાં t log r0 by rt, તો આ બંને સમાન છે. ઓકે, બંને ફેર શું છે કે જ્યાં આપણે એ r0 કહે છે શરૂઆતની સાંદ્રતા, એના માટે રેફરન્સ બુકોમાં એ સંજ્ઞા લેવામાં આવે, તો એ શરૂઆતની સાંદ્રતા છે. અને આપણે અહીંયા લઈએ છે ટી સમયે સાંદ્રતા, એટલે rt એટલે r મેં હમણાં કીધું rt પણ લખાય, r એ ટી સમય પ્રક્રિયકની સાંદ્રતા. તો મિત્રો અહીંયા જે છે a minus x, x જે છે ટી સમયમાં પ્રક્રિયકની વપરાયેલ સાંદ્રતા. કેટલીક વાર દાખલામાં એવું આપશે, જેમ કે હું તમને અહીંયા લખું કે શરૂઆતની સાંદ્રતા 0.2 મોલર છે. ઓકે, અને 10 મિનિટમાં 0.02 મોલર સાંદ્રતા ઘટે છે. ઓકે, તો હવે અહીંયા શું મૂકવું? શું અહીંયા 0.02 મૂકવું?
नहीं, आपने शनी जरूर होय, आपने जरूर है टी समय प्रक्रियकनी सांद्रता। अहींया 10 मिनिट पछी सांद्रता 10 मिनिटे प्रक्रियकनी सांद्रता। तो आ आपने करवू पड़े 0.2 माइनस 0.02 इज इक्वल टू 0.18 मोलर। तो आ थई गयु ए, आ थई गयु एक्स और आ थई गयु ए माइनस एक्स। आ आपनु थई गयु आर, आर थई गयु। ओके, आने आपने ए बराबर R0 पण कही सकीए। तो रकम ने ध्यानथी वांचवी। रकम में सांद्रता घटे छे अथवा 10 मिनिट में आटली सांद्रता ओछी थाय छे। आनी जग्याए एवुं आपेलुं हतुं के 10 मिनिटे, मित्रों ध्यान रखजो, आने बदले 10 मिनिटे सांद्रता 0.02 मोलर छे। खास ध्यान राखो। तो तमारे शुं थशे? आर बराबर सीधुं 0.02 मोलर लेवुं। तो आर बराबर सीधुं ज आपने शुं लेवुं पड़े? 0.02 मोलर आपने लेवुं पड़े। ओके, ए समये बादबाकी करवी नहीं। एटले रकम खास ध्यान राखो, 10 मिनिटे सांद्रता छे, 10 मिनिट में सांद्रता घटे छे एटले ओછી थई तो सांद्रता छे 0.18। दाखला में खास आ बाबतनुं ध्यान राखीशुं। ओके, तो मित्रों हवे थोड़ाक आपणे प्रथम क्रमनी प्रक्रियाना उदाहरणों पण जोईए। तो 3 उदाहरणों बहुत जाणीता छे। पहेलुं छे N2O5 नुं विघटन। मित्रों सौथी वधारे दाखला माटे आ नो उपयोग करवामां आवे छे। तो आने खास ध्यान राखવું। બે રીતે સમીકરણ લખેલું આવે। 2N2O5 gas gives 4NO2 + O2 अथवा N2O5 gas gives twice NO2 1/2 O2। तो આપણે જાણીએ છીએ તમને ગૂંચવવા માટે મોટે ભાગે આ સમીકરણનો ઉપયોગ કરશે। ઉપયોગ વધુ એટલે વિદ્યાર્થી શું કરે? આ બેને સ્ક્વેર લખી દે। પણ આપણે જાણીએ છીએ પ્રથમ ક્રમને તત્વयोग મિતીય ગુણાંક સાથે કોઈ સંબંધ નથી। આના વેગનું સૂત્ર લખવાનું, વેગ બરાબર k N2O5। એટલે પરીક્ષામાં ઉદાહરણ કેમ ધ્યાન રાખવું? ઘણીવાર N2O5 નું વિઘટન, એના માટે દાખલાની લાંબી રકમ આપેલી હોય અને પ્રથમ ક્રમ એવું નહીં લખેલું હોય તો સમજી જવાનું N2O5 નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। બીજું મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માટે, બધી જ કુદરતી કે કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોનો ક્ષય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। એટલે સૌ પ્રથમ કદાચ તમારા માટે આ ઘણું નવું હોય, ફિઝિક્સ માટે એક આખો પાઠ આવશે પછી, પણ થોડાક શબ્દો સમજે। રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રો, રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રો એટલે શું? તો તમે આવું ભણી ગયા છો, આલ્ફા કણો, બીટા કણો, ગેમા વિકિરણો, બરાબર, આવું બધું ઉત્પન્ન થાય તો યુરેનિયમ છે, ખાસ આના કોણ જાણીતું છે? યુરેનિયમ છે, નેપ્ચ્યુનિયમ છે, પ્લુટોનિયમ છે, આ બધા કેવા કહેવાય છે? રેડિયો સક્રિય। પોતા એફ વિભાગના તત્વો આપણે એવું પણ આગળ ભણી ગયા, પોતાનાથી આલ્ફા બીટા ગેમા વિકિરણો ઉત્પન્ન કરે તો એમને કહેવાય છે રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રો નો ક્ષય। ક્ષય એટલે પોતે ઘટતા જાય, પોતે આલ્ફા બીટા ગેમા વિકિરણ ઉત્પન્ન કરે અને પોતે પોતાના પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ઘટાડતા જાય એટલે એને કહેવાય ક્ષય। ક્ષય એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા ઘટાડે। જેમ કે અહીંયા જો 88 રેડિયમ છે, 88 રેડિયમ એ રેડિયો સક્રિય છે। કેમ રેડિયો સક્રિય? કે પોતાનામાંથી આલ્ફા કણને ઉત્સર્જિત કરે છે। કોને ઉત્સર્જિત કરે છે મિત્રો? 2He4 એક આલ્ફા કણનું સૂત્ર, આલ્ફા કણને ઉત્સર્જિત કરે અને પોતે શેમાં રૂપાંતરિત થઈ જાય? 86 રેડોન 222 પ્રક્ષય થઈ ગયો, 88 માંથી પહોંચી ગયો 86, ઘટાડો થઈ ગયો એના પરમાણુ ક્રમાંકમાં અને ક્ષય કહેવાય। તો આવી કોઈ પણ પ્રક્રિયા આવે, આલ્ફા કણ ઉત્પન્ન કરતી હોય, બીટા કણ ઉત્પન્ન કરતી હોય, ગેમા વિકિરણ ઉત્પન્ન કરતી હોય, પરીક્ષામાં કઈ રીતે ખબર પડે? કઈ નહીં ખબર પડે તો આવી સમસ્થાનિક સ્વરૂપમાં લખેલી હોય। કયા સ્વરૂપમાં લખેલું હોય? સમસ્થાનિક લખતા હોય ને એ રીતે। એટલે કે આપણને આવી રીતે લખાણ આપ્યું હોય તો આવી બધી જ પ્રક્રિયાઓ તમારે પ્રથમ ક્રમની સમજવી। એટલે ખાસ કરીને એક પ્રશ્ન MCQમાં છે, નીચે પૈકી કઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે? તો એક આવું સ્વરૂપ હશે। આ જ હશે એવું નહીં મિત્રો, આવું સ્વરૂપ આલ્ફા બીટા ગેમા વિકિરણ આવું સમસ્થાનિકના સ્વરૂપમાં લખેલું હશે તો એવી પ્રક્રિયા તમારે પ્રથમ ક્રમમાં
પસંદ કરવાની. 2He4 ને આલ્ફા કણ કહેવાય છે. મિત્રો આનો ફિઝિક્સમાં તમે એક આખું ચેપ્ટર ભણશો એટલે વાર્ષિક જ્યારે અંતે તમે પરીક્ષા આપશો ત્યારે તમને કોઈ મુશ્કેલી પડવાની નથી. ઓકે, ત્યાર પછી એક જાણીતું સમીકરણ છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. ઇથિન C2H4 આપણે સૂત્ર જાણીએ છીએ 10માં ભણી ગયા આલ્કીન. એમાં જો હાઇડ્રોજન ઉમેરવામાં આવે તો એમાંથી આલ્કેન બને છે. આમ અહીંયા બે પ્રક્રિયા છે C2H4 અને H2, પણ અહીંયા વેગનું સૂત્ર મળે છે વેગ બરાબર K C2H4. ઓકે મિત્રો, તો તમને એક પ્રશ્ન થતો હશે કે સર અમને પરીક્ષામાં કેવી રીતે ખબર પડે કે આ બેમાંથી કોણ બંનેને લેવા કે કોઈ એકને લેવા કે ઘાત કેટલી લેવી? તો આપણે આગળ ભણી ગયા છે મિત્રો, પ્રક્રિયાના ક્રમ વિશે આપણે કશું જ કહી શકતા નથી. એ પ્રાયોગિક રાશિ છે એટલે આપણને જેટલા ઉદાહરણ મળતા જાય એટલા શક્ય હોય તો યાદ રાખવાનો પ્રયત્ન કરો. અત્યારે આ 3 જાણીતા ઉદાહરણો છે, બરાબર? આ 3માંથી મોટે ભાગે આવે છે. આ ઉપરાંત SO2 Cl2 નું વિઘટન અને જે છે સ્ટાર્ચનું જળ વિભાજન, ખાંડનું વ્યુત્ક્રમણ, આ બધા ઉદાહરણો પણ છે. પણ ઉદાહરણ કોઈ ગોખવાની જરૂર નથી મિત્રો, કોઈ, કારણ કે એ તમે એને મોઢે નથી કરવાના. આપણી સામે જે આવતા જાય ખાસ આનું ધ્યાન રાખજો, બાકી આવતા જાય ને યાદ રહી તો ઠીક. ઓકે, ચાલો પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ અને વેગ અચળાંકનું સૂત્ર તારવીએ. ચાલો પ્રશ્નને સમજીએ. વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે યોગ્ય ઉદાહરણ લઈ વેગ અચળાંકનું સૂત્ર તારવું. કાં તો તમને આવું પરીક્ષામાં આપે યોગ્ય ઉદાહરણ લે, તમારી જાતે કોઈ ઉદાહરણ લો, અથવા બુકમાં આપેલું છે A gas gives B gas plus C gas. તો આ ઉદાહરણ લઈને તમારે કેનું સૂત્ર, વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે. ઓકે મિત્રો, તો આ ને આપણે સમજીએ વેગ અચળાંકનું સૂત્ર તારવીએ. દાખલા જેવું છે. ઓકે, A gas gives B gas plus C gas. ઓકે, હવે આપણે અહીંયા થોડીક સંજ્ઞાઓ લખીએ. ધારો કે એનું શરૂઆતનું દબાણ એટલે PI, I ફોર ઇનિશિયલ એટલે પ્રારંભિક, શરૂઆતનું. ઓકે, હવે પ્રક્રિયાનું એટલે આને આપણે એમ કહી શકીએ T બરાબર 0 સમય, શરૂઆતનો એટલે મિત્રો જો સંજ્ઞા વાત કરીએ તો T બરાબર 0 સમય, T બરાબર T સમય, T બરાબર T સમય, થોડાક સમય પછી પ્રક્રિયાનું કુલ દબાણ ધારો કે PT સંજ્ઞા વડે દર્શાવે. શેના વડે દર્શાવે આપણે? PT. ઓકે, તો P ટોટલ બધા જ મિત્રો વાયુ સ્વરૂપ છે, ગેસ છે, એટલે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB પ્લસ PC. કોનો નિયમ? ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર. મિત્રો આપણે 11મા ધોરણમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ભણી ગયો. વાયુ મિશ્રણનું કુલ દબાણ એ દરેક ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. ઓકે, હવે તો આ ત્રણેયનું T બરાબર T સમય કેટલું દબાણ હશે એના માટે આપણે આ રીતે ગણતરી કરીએ જેમ સંતુલનમાં આપણે શીખીને આવેલા. ચાલો હવે ધારો કે T બરાબર 0 થી T બરાબર T સમયમાં એનું આંશિક દબાણ X ATM જેટલું ઘટે છે. મિત્રો અહીંયા બધે આપણે એકમ રાખીશું ATM. ઓકે, વાતાવરણ. ઓકે, તો X ATM જેટલું ઘટે તો PA PB PC નીચે મુજબ દર્શાવી શકાય. ઓકે, ચાલો મિત્રો આપણે સમજીએ. અહીંયા સંતુલનના નિયમને આપણે કામમાં લઈશું. A gas gives B gas plus C gas. ચાલો T બરાબર 0 સમયની વાત કરીએ. T બરાબર 0 સમય આપણે લઈએ તો આપણી પાસે અહીંયા આપણે પહેલા કીધું કે PI શરૂઆતનું દબાણ PI છે જે માત્ર A નું છે. આ બે તો શરૂઆતમાં હોતા નથી એટલે 0.
હવે આપણે કહે છે ટી બરાબર ટી સમયમાં એનું આંશિક દબાણ એક્સ એટીએમ જેટલું ઘટે છે, તો ટી બરાબર ટી સમયે આનું દબાણ થશે પીઆઈ માઇનસ એક્સ. ઓકે, હવે મિત્રો તત્વયોગ મીટી જો બધાના તત્વયોગ મીટી ગુણાંક કેવા છે? સરખા છે. તો આપણે સંતુલનમાં ભણીને આવેલા આ 1 મોલ જેટલું ઘટે તો આ બંને 1 મોલ બને. તો આ એક્સ એટીએમ ઘટે છે, આનું દબાણ એક્સ એટીએમ ઘટે છે, તો આ એક્સ એટીએમ જેટલું બનશે અને આ પણ એક્સ એટીએમ બનશે. આનો એકમ પણ લખી દઈએ એક્સ એટીએમ અને શરૂઆતમાં આ છે પીઆઈ એટીએમ. ઓકે, તો હવે ટી સમય કુલ દબાણ પીટી આપણે આની પરથી શું ગણી શકીએ? ટી સમયનું કુલ દબાણ આપણે ગણવું હોય તો ઓકે અહીંયા લઈએ ટી સમયે કુલ દબાણ P total is equal to આપણે લીધું PA પ્લસ PB પ્લસ PC. ઓકે, તો આ કિંમતો મૂકીએ. PA ની કિંમત આપણી પાસે છે PI માઇનસ એક્સ. ઓકે, આ PA ની કિંમત છે વત્તા PB ની એક્સ અને PC ની પણ એક્સ. સાદુરૂપ આપી દઈએ. ઓકે, માઇનસ એક્સ પ્લસ એક્સ ઉડી જાય, અહીંયા વધ્યું PI માઇનસ એક્સ. શું થયું? PT બરાબર PI માઇનસ એક્સ. આવું આપણને મળ્યું. મિત્રો હવે આપણને જે ઇન્ટરેસ્ટ છે તે આ એક્સ નું મૂલ્ય શોધવામાં. શેમાં? એક્સ બરાબર કેટલા? તો સિમ્પલી આપણે લખી શકીએ માટે એક્સ બરાબર PT માઇનસ PI. એક્સ બરાબર PT માઇનસ PI. બહુ સિમ્પલ છે. હવે આપણે જે સૂત્ર છે જોજો શા માટે આની પછીનું સ્ટેપ શું કરવું એ આપણે સમજીએ. આપણું જે પ્રથમ ક્રમનું સૂત્ર છે એને જ આપણે લગાવીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી ઓકે પ્રથમ ક્રમની પ્રક્રિયા તો કે નું સૂત્ર શું આવે? કે બરાબર 2.303/t log. ઓકે, હવે અહીંયા શરૂઆતનું દબાણની જગ્યાએ આપણે શરૂઆતની સાંદ્રતાની જગ્યાએ લઈશું શરૂઆતનું દબાણ. તો શરૂઆતનું દબાણ થાય પીઆઈ. ઓકે, જોજો પીઆઈ અને ટી સમયે એનું દબાણ એને આપણે કહીએ પીએ. જોજો મિત્રો આ સમજવાનું, ઘણા અહીંયા ગૂંચવાઈ જાય કે સર પીએ કેવી રીતે આવ્યું? પીએ છે ટી સમયે એનું આંશિક દબાણ. આમ જોવા જાય તો પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ. શું થાય? પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ. આ જે પીઆઈ માઇનસ એક્સ છે તે ટી સમયે એનું દબાણ છે. તો આપણે અહીંયા સૂત્રમાં પીએ ની કિંમત મૂકવાની છે. તો આપણે અહીંયા આપણે શોધીએ કે પીઆઈ માઇનસ એક્સ કેટલું થાય? તો પીઆઈ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એટલે અહીંયા આપણે અહીંયા એક્સ ની કિંમત અહીંયા મૂકવી પડે. અહીંયા આપણે લખીએ પીઆઈ માઇનસ એક્સ માટે પીઆઈ માઇનસ એક્સ શોધીએ તો પીઆઈ માઇનસ પીટી માઇનસ પીઆઈ. કેમ પીઆઈ માઇનસ એક્સ શોધવું પડ્યું? અહીંયા જરૂર છે આપણે. ઓકે, તો હવે આ કિંમત આપણને મળશે પીઆઈ માઇનસ પીટી માઇનસ માઇનસ પ્લસ પીઆઈ એટલે આપણને મળ્યું 2PI માઇનસ પીટી. તો પીઆઈ માઇનસ એક્સ એક્સ શોધ્યું તો આપણને મળ્યું પીઆઈ માઇનસ એક્સ. પીઆઈ માઇનસ એક્સ આપણને કેટલું મળે છે મિત્રો? પીઆઈ માઇનસ એક્સ એ આપણને મળે છે 2PI માઇનસ પીટી. ઓકે, તો હવે કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણું ફાઇનલ સમીકરણ બનશે કે બરાબર 2.303/t log PI ના છેદમાં 2PI માઇનસ પીટી. તો મિત્રો આ પોતે એક પ્રકારનો દાખલો થઈ ગયો. અને પરીક્ષામાં જો તમને આ સૂત્રની કોઈ ગણતરીવાળો પ્રશ્ન પૂછે, આ સૂત્રનો ગણતરીવાળો પ્રશ્ન, તો આપણે સીધું જ આ સૂત્ર પણ વાપરી શકીએ. ઓકે, ફરીથી એકવાર અહીંયા પીએ શું છે? એ ટી સમયનું દબાણ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ત્યાં ગૂંચવાઈ જાય છે. એટલે આપણે ખરેખર જોઈએ છે પીઆઈ માઇનસ એક્સ અહીંયા જોઈએ છે. એના માટે આપણે અહીંયા એક્સ શોધ્યો અને એની કિંમત અહીંયા મૂકીએ છીએ. ઓકે મિત્રો, ચાલો લખી લો. ઓકે મિત્રો, તો હવે આપણી પાસે થોડોક જ સમય છે એટલે આજે આપણે દાખલાની પ્રેક્ટિસ નથી કરતા પણ એક બે નાની અમથી થિયરીઓ 5 મિનિટની જોઈ લઈએ
અને નેક્સ્ટ સેશનમાં આ જે બધા જે સૂત્રો આપણે શીખ્યા છે એના દાખલાઓની પ્રેક્ટિસ કરીશ. ઓકે, અર્ધ આયુષ્ય સમય એટલે શું, જેનું બીજું નામ અર્ધ પ્રક્રિયા સમય બી છે. અને બે અગત્યના પ્રશ્ન છે 2 માર્કના. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારો, અને બીજું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારો. ઓકે, શબ્દોમાં જ અર્થ છે અર્ધ આયુષ્ય એટલે અડધો સમય પૂર્ણ થાય. હવે જ્યારે કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઘટીને અડધી થાય, એટલે કે જેટલી લીધી હોય એની અડધી 50% થઈ જાય, એ માટે જે સમય લાગે એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. ઉદાહરણથી જોઈએ તો ધારો કે 1 મોલરથી શરૂ કરી હોય પ્રક્રિયા તો 0.5 મોલર થવા માટે લાગતો સમય, કોઈ 0.5 મોલર કીધું હોય તો 0.25 મોલર થવા માટે લાગતો સમય. મિત્રો આગળ 0.25 મોલરથી શરૂઆત કરી હોય તો 0.125 મોલર થવા માટે લાગતો સમય. બરાબર, જે કોઈ સાંદ્રતા શરૂઆતની હોય એની અડધી થઈ જવા માટે જે સમય લાગે એને અર્ધ આયુષ્ય સમય કહે છે. એની સંજ્ઞા છે ટી હાફ. આ રીતે ટી અને અહીંયા હાફ લખીને, અથવા બીજી બે સંજ્ઞાઓ જે રેફરન્સ બુકમાં જોવા મળશે, ટી 0.5 ગણો, ટી 50% ગણો. ઓકે, ચાલો મિત્રો, હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારો 2 માર્ક્સ ઇઝી થિયરી છે. તો આપણે જાણીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર r0 - rt/t. હવે આ જે વ્યાખ્યા છે એને આપણે મેથ્સમાં કન્વર્ટ કરીએ તો જ્યારે rt અથવા r ઇઝ ઇક્વલ ટુ r0/2 થાય, સાંદ્રતા અડધી થઈ જાય, ત્યારે t ની વેલ્યુ થઈ જાય t હાફ. તમે આવું લખી શકો, અથવા કોઈ એવું પણ લખી શકે જ્યારે t બરાબર t હાફ થાય ત્યારે rt બરાબર r0/2. ઓકે, તો આ સૂત્રમાં કિંમત મૂકીએ, r0 rt બરાબર r0/2/t હાફ. આ બે શરત મૂકી. ઓકે, કરતા બનાવીએ t હાફને, તો t હાફ આ બાજુ આવી ગયું. આ તો r0 માંથી r0/2 જાય એટલે આપણે એમ કહી શકીએ કે 1 માંથી અડધો જાય, તો r0 લસા લઈને બી તમે કહી શકો r0/2, અને આ k ને નીચે લાવીએ તો k, એટલે કે આ સૂત્ર આપણું થઈ ગયું r0/2k. એકદમ ઇઝી થિયરી, બસ પૂરું. t હાફ બરાબર r0/2k. એના પરથી આપણે શું લખી શકીએ, શૂન્ય ક્રમ માટે t હાફ ચલે છે r0. મિત્રો સંજ્ઞામાં લખું છે, ચોપડીમાં વાક્યમાં લખેલું છે શૂન્ય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં. બરાબર, સમપ્રમાણ, અને વેગ અચળાંક ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બહુ ઇઝી છે, આ છેદમાં છે એટલે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો સહેલું છે એટલે આપણે બહુ સમય બગાડતા નથી. ઓકે, હવે આપણે આવી જાય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારો. આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે થિયરીમાં. તો શરૂઆત કરવાની, સૂત્ર લઈ લીધું k બરાબર 2.303/t log r0/rt. ફરીથી એ શરત મૂકીએ, જ્યારે rt બરાબર r0/2 ત્યારે t બરાબર t હાફ, આવું લખી શકીએ. ચાલો મૂકીએ, ગણતરી કરીએ. k બરાબર 2.303/t હાફ log r0 અહીંયા શું લખીશું r0/2. ઓકે, r0 કેન્સલ, 2 ઉપર જશે. આને અહીંયા લઈ જઈએ અને અહીંયા લાવીએ તો આપણને t હાફનું સૂત્ર મળે 2.303/k log 2 ઉપર જશે એટલે log 2. ઓકે મિત્રો, log 2 ઇઝ ઇક્વલ ટુ 0.3010. બહુ જાણીતું છે એટલે 2.303 ગુણ્યા 0.3010 ડિવાઈડ બાય k. t હાફ માટે t હાફ બરાબર 0.693, આનો ગુણાકાર મિત્રો કરશો તો આવશે 0.693 ડિવાઈડ બાય k. તો આ આપણને મળી ગયું પ્રથમ ક્રમ માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મળી ગયું.
ઓકે મિત્રો, હવે આ સૂત્ર પરથી આપણે શું કહી શકીએ? ખાસ આનું અર્થઘટન બહુ અગત્યનું છે. ઓકે, અર્થઘટન શું અહીંયા દેખાય છે? અહીંયા સૂત્રમાં R0 નથી. ઓકે, સૂત્રમાં કોઈ જગ્યાએ R0 નથી. જો અહીંયા R0 હતો, બરાબર, અહીંયા R0 નથી. આથી પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. મિત્રો, ઘણીવાર આ વાક્ય પણ પૂછાય છે. કારણ આપો. પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે, એટલે પ્રારંભિક સાંદ્રતા પર કોઈ આધાર રાખતો નથી. ઓકે મિત્રો, તો પહેલા આ બે થિયરી જોઈ જાઓ. ચાલો, તો મિત્રો હવે આપણે ખૂબ જ ઝડપથી જી નીટ માટે મહત્વની નોંધ જોઈ લઈએ. ચાલો, જી નીટ માટે એનમાં ક્રમ માટે જો સૂત્ર લખવું હોય તો સૂત્ર થાય છે ટી હાફ ચલે છે 1/R0⁻n-1. એનમાં ક્રમ માટે આવું લખાય, ટી હાફ ચલે છે ની નિશાની છે મિત્રો 1/R0⁻n-1. ઓકે, ચાલો આપણે જુદા જુદા ક્રમ માટે સૂત્ર મેળવીએ. તો શૂન્ય ક્રમ માટે અહીંયા n બરાબર 0, 0 - 1 એટલે R0⁻1 -1 એટલે ઉપર લઈ જાય તો ટી હાફ ચલે છે R0. એટલે એવા સંજોગોમાં R0 ટી હાફ એ R0 ના સમપ્રમાણમાં થશે. ઓકે, પ્રથમ ક્રમ માટે કરીએ તો 1 - 1 0 થશે. 0 થશે એટલે આ બેનું કોઈ રિલેશન નથી, એટલે ટી હાફ એ R0 પર આધારિત નથી. ઓકે, દ્વિતીય ક્રમ માટે વાત કરીએ તો 2 - 1 એટલે 1 વધ્યા એટલે 1/R0. આવા સંજોગોમાં ટી હાફ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એ R0 ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું તમને MCQ માં આવશે. તૃતીય ક્રમ માટે ટી હાફ ચાલે છે 1/R0, 3 - 1 એટલે ટી હાફ ચાલે છે 1/R0². આ રીતે આપણે ગમે એટલા ક્રમ માટે લખી શકીએ. ઓકે મિત્રો, આનો એક આલેખ પણ પૂછાય છે, તો આલેખ જોઈ લઈએ. ચાલો, જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ ચાલે છે R0, ટી હાફ ચાલે છે R0 એટલે આ આલેખ આ રીતનો આવશે. શૂન્ય ક્રમ માટે આ કયા ક્રમ માટે છે મિત્રો? ધ્યાન રાખજો, શૂન્ય ક્રમ માટે. ઓકે, ઝડપથી. પ્રથમ ક્રમ માટે ટી હાફ R0 પર આધારિત નથી. પ્રથમ ક્રમ માટે આધારિત નથી એવું જો મારે બતાવવું છે તો હું એને આ રીતે બતાવી શકું. ઓકે, આધારિત નથી એટલે અચળ છે. તો આ આલેખ થઈ ગયો પ્રથમ ક્રમ માટે. આ ધ્યાન રાખજો, આલેખ પણ પૂછાઈ શકે છે MCQ માં. ત્રીજું વાત લઈએ, વ્યસ્ત પ્રમાણ. દ્વિતીય ક્રમ માટે વ્યસ્ત પ્રમાણ. તો આ આલેખ ઉપરથી નીચે તરફ આવી શકે. આ કોના માટે આલેખ છે? દ્વિતીય ક્રમ માટે. ઓકે, તો આલેખની પણ તૈયારી કરી લેવી. અને મિત્રો, જી એડવાન્સની તૈયારી કરવા માંગતા હોય, જી એડવાન્સ, તો આ એક સૂત્ર ડિટેલમાં છે તે યાદ રાખવું. નીટ અને જીની પરીક્ષા માટે એની કોઈ જરૂર નથી. ટી હાફ = 2n-1 -1 / K n-1 R0⁻n-1. માત્ર જી એડવાન્સમાં જોવા માંગતા ટોપના વિદ્યાર્થીઓ છે એને જ આ સૂત્રને યાદ રાખવાની ટ્રાય કરવી. બાકી બધા આ સૂત્ર પરથી તૈયારી કરવી. ઓકે મિત્રો, તો નેક્સ્ટ સેશનમાં હવે આપણે આના દાખલાની પ્રેક્ટિસ અને MCQની પ્રેક્ટિસ કરીશું.